તમારું નામ અને હોદ્દો? હિતેશ અનડકટ, રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું અને રાજકોટ રિટેલ એસોસિએશનનો કારોબારી સભ્ય છું. ખાસ વેપારીઓની બેઠક મળી હતી, શું નિર્ણય લેવામાં આવ્યો છે? હા, ગઈકાલે અમારા રિટેલ વેપારીઓની ધર્મેન્દ્ર રોડ, લાખાજી રાજ રોડ અને કડિયા નવ લાઇનના તમામ રિટેલ વેપારીઓની એક એજીએમ મિટિંગ હતી, જે ખાસ કરીને પાથરણાવાળાને જે દબાણ કરે છે અમારા વેપારી વિસ્તારમાં, શહેરના જે લાખાજી રાજ રોડ અને ધર્મેન્દ્ર રોડના વેપારીઓને અવરોધરૂપ દબાણ થાય છે, એ બાબતે અમારે ગઈકાલે ચર્ચા થઈ હતી અને સર્વાનુમતે લગભગ 200ની આસપાસના જે વેપારીઓ હતા, બધાએ સર્વાનુમતે એવો નિર્ણય લીધો છે કે ગુરુવારે 31 તારીખે 11 વાગે સાંગણવા ચોકમાં ધરણા ઉપર બેસી અને તમામ વેપારીઓ બંધ પાડશે અને કલેક્ટરને આવેદનપત્ર આપી અને ફરી એક વખત ઉગ્ર વિરોધ નોંધાવશે. ખાસ આ મુદ્દે અનેક વખત રજૂઆત કરેલી છે, કોઈ નિરાકરણ આવતું નથી, શું માનવું? જી, આપની વાત ચોક્કસ છે કે અમે અનેક વખત રજૂઆત કરી અને પાછલા દિવસોમાં 2 વખત બંધ પણ પાડી ચૂક્યા છીએ, પણ છતાં જે તે કમિશનરે કોઈ આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ફરીથી એક વખત અમે આ સમસ્યા લઈ અને કલેક્ટર પાસે જવાના છીએ અને આ વખતે અમે શહેરના જે ધારાસભ્ય છે રમેશભાઈ ટીલાડા અને દર્શિતાબેનને પણ સાથે રાખવાના પ્રયત્ન કરશું.